દોઢ વર્ષ અગાઉ થયેલ મહિલાની હત્યાનો ભેદ ભાવનગર પોલીસે ઉકેલી કાઢ્યો છે। પૈસાની લાલચમાં રણજીત બારૈયા નામના આરોપીએ પત્ની સાથે મળી અને પોતાના સગા ફોઈની હત્યા કરી હતી। રણજીત બારૈયાએ પત્ની સાથે મળી પહેલા તો ફોઈને ચામાં ધતુરાનો પાવડર નાખી અને બેભાન કર્યા, બાદમાં ગળાટૂંપો આપી હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકી દીધો હતો। દોઢ વર્ષ બાદ ધરપકડ બાદ પોલીસે આરોપી રણજીત બારૈયાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। હત્યાના સ્થળથી લઈ જે સ્થળ પર મૃતદેહને ફેંકવામાં આવ્યો હતો તે સ્થળ પર આરોપીને સાથે રાખી અને પોલીસે તપાસ હાથ ધરી માહિતી એકત્રિત કરી। રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં તપાસ હાથ ધરાઈ। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હેઠળની 31 કોલેજોમાં તપાસ કરવામાં આવી, જે પૈકી ગાંધીનગર, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતની કુલ 8 આયુર્વેદ કોલેજો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મુકુલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વિદ્યાર્થીઓને યોગ્ય તબીબી શિક્ષણ મળે તે માટે કોલેજ સંકુલોમાં આયુર્વેદ ઓપીડી, આઈપીડીની વ્યવસ્થા સહિત અનિયમિતતા અને ગેરરીતિ અંગે તપાસ કરવામાં આવી। આ ચેકિંગમાં કોઈડબની ધન્વંતરી આયુર્વેદ કોલેજનું એફિલિએશન રદ કરવામાં આવ્યું છે, જ્યારે કે અન્ય 8 જેટલી કોલેજોમાં પણ 5% જેટલા વિદ્યાર્થીઓનો ઘટાડો કરવામાં આવ્યો છે।